વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ઇતિહાસ ચેપ્ટર 5 1857નો સંગ્રામ. તો એની અંદર આપણે જોયું હતું કે 1857ના સ્વતંત્ર સંગ્રામ માટે અનેક કારણો જવાબદાર હતા. એમાં આપણે છેલ્લે ધાર્મિક અને સામાજિક કારણ વિશે જોયું હતું. એ પહેલા આપણે અનેક એવા બીજા જે કારણો હતા કે એના વિશે અભ્યાસ કર્યો હતો. તો એમાં અંગ્રેજોનું વહીવટીય માળખાની ખામી, ત્યાર પછી ધાર્મિક સામાજિક સુધારણા વગેરે કારણો 1857ના સ્વતંત્ર સંગ્રામ માટે કારણભૂત હતા. ત્યાર પછી કે જે ધાર્મિક સુધારણાના આંદોલનમાં આપણે જોયું તો એની અંદર અંગ્રેજો દ્વારા કે ભારતની સમાજ વ્યવસ્થા, જે પરંપરા જે સદીઓથી ચાલી આવતી હતી, એની અંદર હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી. કારણ કે અંગ્રેજોનો ઉદ્દેશ એક જ હતો કે લાંબા સમય સુધી ભારતની અંદર એ પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકે અને ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી શકે. એટલા માટે ભારતના જે પ્રથા હતી, જે કુટુંબ પ્રથા, સંયુક્ત કુટુંબમાં રહેવાની જે પ્રથાઓ હતી, એની અંદર પણ અંગ્રેજોએ હસ્તક્ષેપ કર્યો. જે રીત રિવાજો હતા, ખાસ કરીને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, વિધવા વિવાહ વગેરે જેવા કાયદાઓની અંદર કાયદાઓ બનાવી ફેરફાર કરી અને ફરજિયાત બાળ વિવાહ બંધ કરાવવામાં આવ્યા. ત્યાર પછી વિધવા વિવાહની કાયદેસરની માન્યતા આપવામાં આવી. આવે અનેક સામાજિક સુધારાઓ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યા, જેના કારણે ભારતનો રૂઢિચુસ્ત સમાજ જે હતો એ અંગ્રેજોથી નારાજ થઈ ગયો. એમને લાગ્યું કે અંગ્રેજો એમના જે ધાર્મિક બાબતોની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે. ત્યાર પછી અંગ્રેજો દ્વારા જે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રસાર જે ભારતની અંદર થવા લાગ્યો, જેના કારણે ભારતની જે સંકુચિત જે માનસ હતું, જે ભારતની જે સમાજ વ્યવસ્થા હતી, એની અંદર ધીરે ધીરે એ હસ્તક્ષેપ કરી અને નુકસાન કરતા ગયા. અંગ્રેજોનો ઈરાદો જે હતો કે ભારતની સમાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થાને આપણે નષ્ટ કરી દેવી. કારણ કે દરેક ધર્મ ભારતમાં, ચાહે જૈન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય કે ઇસ્લામ ધર્મ હોય, દરેકની પોતાની આગવી માન્યતાઓ હતી, પોતાના આગવા રિવાજો હતા, આગવા કાયદાઓ હતા. એની અંદર અંગ્રેજોએ આખા દેશની અંદર એક સમાન કાયદો લાગુ કરવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે આ રૂઢિચુસ્ત સમાજ એનાથી નારાજ થયો. અને ઘણી બધી રીતે અંગ્રેજોએ તો સમાજ વ્યવસ્થા પર જે પ્રાચીન કાળથી ચાલી આવતી સનાતન ધર્મ વ્યવસ્થાને જાણે તોડી પાડવાનું કાર્ય કર્યું હોય એ પ્રકારે અંગ્રેજો દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું. ખ્રિસ્તી ધર્મનો ફેલાવવા માટે જે અંગ્રેજ બ્રિટિશ કંપનીનો જે આર.ડી. ચાર્લ્સ, જે એનો જે અધ્યક્ષ હતો, કે જેનું નામ કે મેંગલેજ, આ મેંગલેજ જે હતો, આર.ડી. મેંગલેજ, એને બ્રિટિશ પાર્લામેન્ટની અંદર ઊભા થઈને કહ્યું હતું કે આપને પરમાત્માની કૃપાથી જે વિશાળ હિન્દ ભારત ઉપર જે સામ્રાજ્ય કરવાની જે તક મળી છે, કે એક છેડાથી બીજા છેડા સુધી સમગ્ર ભારતની ઉપર ઈસાઈ ખ્રિસ્તી એટલે કે ઈસાઈનો ધ્વજ ફરકાવવો જોઈએ, ફરકતો રહેવો જોઈએ. આ પ્રકારનું નિવેદન એને બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આપ્યું હતું. અને એ મુજબ કે આપણે દરેક લોકોએ ઈસુના આ કાર્યની અંદર લાગી જવું જોઈએ અને પોતપોતાનું યોગદાન આપવું જોઈએ, જેથી કરીને સમગ્ર હિન્દની અંદર ખ્રિસ્તી ધર્મનો ધ્વજ લહેરાવી શકાય. આવી સોચ એ અંગ્રેજોની હતી ભારતની અંદર. ત્યાર પછી જોઈએ તો અંગ્રેજો દ્વારા જે ભારતમાં ધર્મ પરિવર્તન કરવા માટે પણ એને ઘણા બધા પ્રયત્નો શરૂ કરી દીધા હતા. કારણ કે અંગ્રેજો સાથે સાથે વ્યાપારી કંપનીની સાથે ધાર્મિક ગુરુઓ પણ ભારતની અંદર આવ્યા હતા ખ્રિસ્તી ધર્મના. તો એમના ધર્મ પરિવર્તન કરવા માટેના પ્રયત્નો પણ શરૂ કરી દીધા હતા. સ્કૂલોની અંદર ફરજિયાતપણે ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. કોઈ વહીવટીય કચેરીઓ હોય, સનદીય સેવાઓ હોય, એની અંદર પણ ખ્રિસ્તી ધર્મના પ્રયત્ન શરૂ કરી દીધા હતા.
લશ્કરી છાવણીની અંદર પણ સાહિત્યિક પુસ્તિકાઓ ખ્રિસ્તી ધર્મની વહેંચવામાં આવતી હતી. શાળાઓની અંદર પણ અંગ્રેજી શિક્ષણની સાથે સાથે ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો હતો. આવા અનેક પ્રયત્નો પાછળ લોકોને દ્રઢપણે થઈ ગયું હતું કે અંગ્રેજો ભારતની અંદર ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરી અને અન્ય ધર્મને નષ્ટ કરવા માંગે છે. તો આના કારણે ધાર્મિક અને સામાજિક જે લોકોની ભાવનાઓ હતી એ દુભાઈ, જેના કારણે લોકો જે ધર્મમાં માંગતો હતો, જે ધર્મ પ્રત્યેની લાગણી હતી, એના કારણે જે અંગ્રેજોએ જે નીતિઓ બનાવી, જેના કારણે આ સમાજ, આ લોકો, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, દરેક અંગ્રેજો પ્રત્યે તિરસ્કારની લાગણી ઊભી થઈ અને જેના કારણે એના પરિણામ સ્વરૂપે 1857ના સ્વતંત્ર સંગ્રામમાં જોવા મળ્યો હતો. એવી જ રીતે હવે બીજું કારણ છે લશ્કરી કારણ. તો લશ્કરી કારણ પણ આ 1857ના સ્વતંત્ર સંગ્રામ માટેનું એક મહત્વનું કારણ ગણવામાં આવે છે. કારણ કે લશ્કરની અંદર પણ અંગ્રેજોએ જે ભેદભાવની નીતિ અપનાવી હતી, જેના કારણે ભારતીય લશ્કરોનો જે સૈનિકો હતા એની અંદર જે રોષ ઊભો થયો હતો અને એના કારણે આ 1857ના સ્વતંત્ર સંગ્રામનું આ લશ્કરી કારણ પણ એક મહત્વનું કારણ ગણવામાં આવે છે. તો ઇતિહાસના આ એક કોયડો છે, એટલે કે ઇતિહાસનો આ એક સનાતન સત્ય કોયડો, વણ ઉકેલ્યો પ્રશ્ન કે જે રીતે ભારતીય સૈનિકો, એમાં ખાસ કરીને બંગાળના સૈનિકો, તો બંગાળના સૈનિકો અંગ્રેજો પ્રત્યે વફાદાર હતા. સૌથી વધારે વફાદાર બંગાળના સૈનિકો હતા. ત્યાર પછી અંગ્રેજો સામે સૌથી પહેલા લડવામાં મોખરે પણ બંગાળના સૈનિકો હતા. તો આ સૈનિકોની અંદર અંગ્રેજો પ્રત્યે જે રોષ, કારણ કે ભારતીય પ્રજામાં અંગ્રેજો પ્રત્યે રોષ, તિરસ્કાર, ધૃણા વગેરે હતું. તો અને આ સૈનિકોની અંદર પણ ધીમે ધીમે અંગ્રેજો પ્રત્યે નફરત ઊભી થઈ. એના પાછળના ઘણા કારણો જવાબદાર છે. તો એના વિશે જોઈએ કે હિન્દના લશ્કરોએ કઠોર સેવા બજાવવી પડતી હતી કે અંગ્રેજ સૈન્યની અંદર ભારતીય લોકો જે સૈનિકો હતા એને કઠોર કામ કરાવવામાં આવતું હતું. એમની ડ્યુટી સૌથી વધારે હતી અને કઠોર સેવા બજાવવી પડતી હતી અને સામે એમને જોઈઓ પગાર, ભથ્થું, દૈનિક ભથ્થું આપવામાં આવતું ન હતું. જ્યારે અંગ્રેજી સૈનિકોને હિન્દના સૈનિકની સરખામણીમાં દૈનિક ભથ્થું 3 થી 4 ગણું વધારે આપવામાં આવતું હતું અને એના કારણે કે ભારતીય સૈનિકોની અંદર આ ભેદભાવ ભરી નીતિના કારણે અસંતોષ ઊભો થયો હતો. તો પહેલો પોઈન્ટ લશ્કરી કારણોની અંદર કે ભારતીય સૈનિકો ની સરખામણીમાં અંગ્રેજોને ત્રણ થી 4 ગણું દૈનિક ભથ્થું આપવામાં આવતું હતું. તો આ એક ભેદભાવ ભરી નીતિ હતી કે ભારતીય સૈનિકોની સરખામણીમાં અંગ્રેજોને 3 થી 4 ગણું વધારે દૈનિક ભથ્થું આપવામાં આવતું હતું. જ્યારે કે આ દૈનિક ભથ્થું ત્યાર પછી જ્યારે અંગ્રેજોએ જે સૈનિકો ભારતમાં જ રહીને સેવા બજાવવાની હોય તો એવા સૈનિકોનું દૈનિક ભથ્થું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ જે હતો કે એની અંદર અંગ્રેજો 30 થી 35 વર્ષ સુધી જે સૈનિકો સેવા બજાવતા એ માત્ર સુબેદાર સુધી માંગ કરીને
પહોંચતા. હવે અંગ્રેજો દ્વારા કે જે નીતિ અપનાવવામાં આવી હતી એમાં ભારતીય સૈનિક અને અંગ્રેજ સૈનિકને સરખામણીમાં ઓછું વેતન ભથ્થું આપવામાં આવતું હતું દૈનિક. ત્યાર પછી ધીમે ધીમે જે સૈનિકો ભારતમાં જ રહીને સેવા બજાવતા હોય, જેને બહાર જવાનું ન હોય, તો એવા સૈનિકોનું દૈનિક ભથ્થું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અને ભારતીય સૈનિક 30 થી 35 વર્ષ સુધી જો અંગ્રેજ સૈનિકમાં સેવા બજાવી હોય તેમ છતાંય એ માત્ર સુબેદારના પદ સુધી પહોંચી શકતા હતા. અને આ સુબેદારના પદ સુધીનો પગાર, સુબેદાર નો પગાર કે 60 થી 70 રૂપિયા માસિક હતો. તો 60 થી 70 રૂપિયા માસિક પગારમાં સુબેદાર સુધી પહોંચતા હતા. અને એનો પગાર પણ 60 થી 70 રૂપિયા જેટલો હતો માસિક પગાર. તો આમ અનેક રીતે ભારતીય સૈનિકોનું શોષણ કરવામાં આવતું હતું. ત્યાર પછી કે અંગ્રેજ કેનિંગના સમયની અંદર જે એનો જે જનરલ હતો કેનિંગ, એના સમયની અંદર કે સાવણીની અંદર જે સૈનિકો હોય, કારણ કે ભારતીય સૈનિકો જે જ્ઞાતિ પ્રથા હતી, જે વર્ણ વ્યવસ્થા હતી એને અનુસરતો હતો. તો આ સમયમાં લશ્કરી છાવણીમાં સમૂહ ભોજન ને ફરજિયાત દાખલ કરવામાં આવ્યું. અને જેનાથી જે છૂતાછૂતની જે ભાવનાઓ હતી એ ભારતીય સૈનિકોની ઘવાઈ. પોતાની જે રીત રિવાજો હતા, જે છૂતાછૂતનો જે ભાવ હતો એ ઘવાયો. એટલે કે અંગ્રેજોએ જાણી જોઈને એવી નીતિ બનાવી કે બધા સૈનિકો એક સાથે જમવા બેસે, જેના કારણે ભારતમાં જે સૈનિકો હતા એના અંદરો અંદર જે જ્ઞાતિવાદ હતો એ ઘવાણો. અને એના કારણે અંગ્રેજો પ્રત્યે અસંતોષ ઊભો થયો હતો. ત્યાર પછી કેનિંગના સમયમાં બીજી કાયદો એ બનાવવામાં આવ્યો કે કોઈ પણ ભારતીય સૈનિક હોય, આ સૈનિક દાઢી વધારવી, ખાસ પ્રકારની ટોપી પહેરવી કે પાઘડી પહેરવી, એના ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. જેના કારણે ભારતના લોકો ઘણા, દાખલા તરીકે શીખ સૈનિક હોય તે પાઘડી બાંધતા, તો આવા સૈનિકોની લાગણી ઘવાય. ઘણા બધા સૈનિકોએ જે રજપૂત હોય તો દાઢી રાખતા, ઇસ્લામ ધર્મના સૈનિક હોય મુસ્લિમ તો એ પણ દાઢી રાખતા. તો આ જાણી જોઈને કરેલું કૃત્ય હતું અંગ્રેજો દ્વારા, જેના કારણે સૈનિકોની લાગણીઓ દુભાઈ અને સૈનિકોનો અંગ્રેજો પ્રત્યેનો જે અત્યાચાર હતો એના પ્રત્યે રોષ, તિરસ્કારની ભાવના ઊભી થઈ હતી. ત્યાર પછી કે બીજો કાયદો એ બનાવવામાં આવ્યો હતો 1856 ની અંદર કે કેનિંગ જે 1856 માં કાયદો પસાર કર્યો કે જે સૈનિક, જે ભારતીય નાગરિક સૈનિક બને એને ફરજિયાત બહાર યુદ્ધ કરવા જવું પડતું. તો આવું લખાણ જે નવી ભરતીમાં જે સૈનિક બનવા માંગતો હોય, જ્યારે સૈનિક બને ત્યારે એની પાસે લખાણ કરવામાં આવતું હતું કે ભારતની બહાર પણ યુદ્ધમાં એને ભાગ લેવો પડશે. હવે આ કાયદાથી શું થશે કે ભારતીય મૂળ સમુદાયના લોકો એ પોતે દરિયો ખેડવો અને દરિયો ખેડીને પેલે પાર જવું એને પોતાને અપશુકન ગણતા હતા કે ધર્મ ભ્રષ્ટ ગણતા હતા. તો આવા સમયની અંદર ભારતના કેટલાય સૈનિકોની લાગણીઓ દુભાઈ હતી, કારણ કે પોતાના ધર્મની અંદર દરિયો પાર કરીને બીજી પાર જવું એ ધાર્મિક ભ્રષ્ટ ગણવામાં આવતો હતો પોતા ધર્મની અંદર. તો અંગ્રેજોએ જાણી જોઈને આવો કાયદો દાખલ કરી અને ભારતીય સૈનિકોની લાગણીઓ દુભાઈ હતી. ત્યાર પછી તો ભારતીય સમૂહની અંદર, સમાજની અંદર સમુદ્ર પાર કરવો એ ધર્મ ભ્રષ્ટ ગણવામાં આવતું હતું અને જાણી જોઈને અંગ્રેજોએ આવો કાયદો અમલમાં મૂક્યો હતો. ત્યાર પછી
કે અંગ્રેજોએ ભારતીય સૈનિકોનો જે ઉપયોગ કર્યો, સામે એ પક્ષે એને એ પ્રમાણના હોદ્દાઓ કે સન્માન આપવામાં આવ્યું ન હતું. આમાંથી ઘણા બધા યુદ્ધો એવા પણ હતા કે જે અંગ્રેજો હાર્યા હતા. ખાસ કરીને અફઘાન વિગ્રહ તો 1838 થી 1846 થી 1846 માં જે અફઘાન વિગ્રહમાં અંગ્રેજોની હાર થઈ, બહુ ખરાબ રીતે હાર થઈ હતી. 1838 થી 1846 માં અફઘાન વિગ્રહની અંદર અંગ્રેજોની હાર થઈ હતી. ત્યાર પછી અંગ્રેજોનું શીખ સામેનું જે યુદ્ધ થયું, શીખો સામે પણ અંગ્રેજોને બહુ મોટું નુકસાન થયું હતું અને હાર થઈ હતી. તો આ રીતે કે 48 થી 1849 ના સમયમાં શીખો સામેના યુદ્ધમાં પણ અંગ્રેજોની હાર થઈ હતી. તો આ જે પરિસ્થિતિ થઈ, જે હાર થઈ, એના કારણે ભારતીય સૈનિકોની અંદર એક નવો જ જોમ ચેતના આવી કે અંગ્રેજો અજય નથી, એમની પણ હાર થઈ શકે છે. અને એટલા માટે ભારતીય સૈનિકો સાથે જે અત્યાચારો થતા હતા, જે અન્યાયો થતા હતા, એને ધ્યાનમાં રાખીને ભારતીય સૈનિકો અને આ બે જે અંગ્રેજોની હાર એને ધ્યાનમાં રાખીને ભારતીય સૈનિકોમાં એક ચેતનાનો સંચાર થયો અને એને સ્પષ્ટપણે માનવા લાગ્યા કે અંગ્રેજો અજય નથી, એ પણ હારી શકે છે. એટલે ભારતીય સૈનિકો અંગ્રેજી સામે લડવાના મૂડમાં આવ્યા, જેના પરિણામ સ્વરૂપે 1857 નો સ્વતંત્ર સંગ્રામ થયો. તો આમ અંગ્રેજો વિરુદ્ધ કે ભારતના તમામ વર્ગના લોકો જે અંગ્રેજોની નીતિથી જે ત્રાસી ગયા હતા, અંગ્રેજોના શોષણથી જે લોકો ગરીબ બન્યા હતા, ખેડૂત હોય, મજૂર હોય, રાજા હોય, જમીનદારો હોય કે પછી સામાજિક ધાર્મિક સંસ્થાઓના લોકો હોય, દરેક વર્ગના લોકો અંગ્રેજોથી ત્રાસી ગયા હતા, અંગ્રેજોની નીતિથી ત્રાસી ગયા હતા અને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થયા હતા. અને એ લડતનું પરિણામ સ્વરૂપે 1857 નો સંગ્રામ ઊભો થયો હતો. તો આ રીતે ખાસ કરીને આ સંગ્રામની શરૂઆત લશ્કરી છાવણીથી જ થઈ હતી. એ આપણે આગળ ભણવાનું આવશે બીજા મુદ્દાની અંદર. તો લશ્કર, કારણ કે આ સ્વતંત્ર સંગ્રામ માટેની જે તારીખો નક્કી કરવામાં આવી હતી એ પહેલા, એટલે કે વહેલો શરૂ થઈ ગયો હતો અને લશ્કરી છાવણીમાં થયો હતો. કયું તાત્કાલિક કારણ હતું એ આપણે આગળ ભણવાનું આવશે. પણ અંગ્રેજો વિરુદ્ધ લશ્કરની અંદર પણ વિરોધનો સૂર ઉઠવા લાગ્યો હતો. કારણ કે જે પગારમાં ભેદભાવ, હોદ્દામાં ભેદભાવ, ત્યાર પછી દાઢી રાખવા, પાઘડી પહેરવાની મનાઈ, ફરજિયાત સમુદ્ર ઓળંગીને બીજા દેશમાં જઈને યુદ્ધ કરવું, આવી બધી જે નીતિઓ હતી એના કારણે ભારતીય સૈનિક અંગ્રેજો પ્રત્યે વિરોધની લાગણી ઊભી થઈ હતી. ખાસ કરીને બંગાળના સૈનિકોની અંદર અને ખાસ કરીને અવધના જે સૈનિકો હતા, બંગાળમાં સૌથી વધારે અવધના સૈનિકો હતા અને અવધના સૈનિકો જે હતા, જે અવધને અંગ્રેજોએ જીતી લીધું એના કારણે બદલો લેવા માંગતા હતા, એટલે એમનામાં રોષ અંગ્રેજો પ્રત્યે વધારે હતો. તો આમ લશ્કરી કારણ પણ 1857 ના સ્વતંત્ર સંગ્રામ માટે એક જાણીતું અને એક મહત્વનું કારણ છે. અને હવે આગળ આપણે કે અન્ય કારણો કયા જવાબદાર હતા અને ત્યાર પછી તાત્કાલિક કારણ 1857 ના સ્વતંત્ર સંગ્રામનું કયું હતું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. ધન્યવાદ.